હે શ્રદ્ધાળુ ભક્તો, 27 ફેબ્રુઆરી 2026નો આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી એવી આમલકી એકાદશી અને રંગભરી એકાદશીનો મહાસંયોગ છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે આટલી ભક્તિ અને પૂજા કરવા છતાં જીવનના કષ્ટો કેમ દૂર નથી થતા? તો સમજી લો કે આપણા જીવનની મુશ્કેલીઓ પાછળ આપણા પૂર્વકર્મો અને ગ્રહદશાઓ જવાબદાર હોય છે. તમારી પાસે અત્યારે બે રસ્તા છે. કાં તો આ જીવન દુઃખો સાથે જીવવું, અથવા આ પવિત્ર એકાદશી પર ગૌમાતાનો એક એવો અચૂક ઉપાય કરવો જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખે. આજે હું તમને જે રહસ્યમય વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું તે જો તમે ચૂપચાપ ગાયને ખવડાવી દેશો તો તમને રંકમાંથી રાજા બનતા વાર નહીં લાગે. ફાગણ માસની આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને માનવામાં આવે છે કે આ જ દિવસે આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. જ્યારે તમે ભગવાન શ્રીકૃષ્ણની અતિ પ્રિય એવી ગૌમાતાને આ ગુપ્ત વસ્તુ અર્પણ કરો છો ત્યારે તમારી જન્મ જન્માંતરની દરિદ્રતા અને શત્રુઓનો ભય હંમેશા માટે નષ્ટ થઈ જાય છે. ગૌમાતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. તેમના નેત્રોમાં સૂર્ય, ચંદ્ર અને ગોબરમાં સાક્ષાત લક્ષ્મીજી વસે છે. તેથી તેમની સેવા એ સમગ્ર બ્રહ્માંડની સેવા સમાન છે. આ એકાદશીના દિવસે જો તમે સાચા મનથી ગાયની સેવા કરશો તો તમને અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થશે. આ દિવસે ગૌમાતાને ગુલાલનો તિલક લગાવી તેમના આશીર્વાદ લેવાથી જીવનમાં ખુશીઓના રંગો ભરાઈ જાય છે. પ્રાચીન કથાઓ મુજબ ધર્મદત્ત નામના એક વ્યક્તિએ જ્યારે દુર્ભાગ્યથી હારીને એકાદશીએ ગૌસેવા કરી ત્યારે સાક્ષાત કામધેનુએ તેને દર્શન આપી ભાગ્ય પલટી નાખ્યું હતું. ઉપાય તરીકે સવારે જલ્દી ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને ગાયને તાજો લીલો ચારો અથવા ધરો ખવડાવો, જેનાથી બીમારીઓ દૂર થશે. જો તમે આર્થિક ઉન્નતિ ઈચ્છતા હો તો ગાયને કેળા અથવા ગોળ સાથે પલાળેલી ચણાની દાળ ખવડાવો, જે તમારા ગુરુગ્રહને મજબૂત કરી પ્રગતિના દ્વાર ખોલશે. લગ્નમાં આવતી રૂકાવટો માટે ગોળમાં હળદર ભેળવીને ખવડાવવી અત્યંત શુભ છે. એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરી માત્ર ફલાહાર કરવો જોઈએ અને ખાસ કરીને ચોખાનો પ્રયોગ કે દાન ભૂલથી પણ ન કરવું. આ દિવસે તમારા મન પર કાબૂ રાખવો એ જ સાચી સાધના છે. દાન કરતી વખતે ક્યારેય અહંકાર ન રાખવો, કારણ કે સાચું દાન એ જ છે જે ચૂપચાપ કરવામાં આવે. જે ભક્તો આ દિવસે શાલિગ્રામજીની પૂજા કરે છે અથવા ઘરમાં આમળાનું વૃક્ષ લાવે છે તેમના ઘરેથી માનસિક અશાંતિ અને કલહ દૂર થાય છે. ગંગાજળ, શ્રીયંત્ર અને તુલસીની માળા જેવી પવિત્ર વસ્તુઓ ઘરમાં લાવવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે. આ આધ્યાત્મિક યાત્રાની સાથે જ વર્ષ 2026ની હોળી પર એક મોટો ખગોળીય ફેરફાર પણ થવા જઈ રહ્યો છે. 3 માર્ચ 2026ના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગશે, જે ભારતમાં પણ દ્રશ્યમાન થશે. આ ગ્રહણ સિંહ રાશિમાં લાગી રહ્યું હોવાથી અમુક રાશિઓ પર તેની ઊંડી અસર પડશે. 3 માર્ચે ગ્રહણ હોવાથી હોલિકા દહન 2 માર્ચની મોડી રાત્રે એટલે કે 12:50થી 2 વાગ્યાના શુભ મુહૂર્તમાં કરવું શ્રેષ્ઠ રહેશે. ભારત માટે આ ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હશે, જેનું સૂતકકાળ સવારે 9:28થી શરૂ થઈ જશે. સૂતક દરમિયાન પૂજાપાઠ અને ભોજન બનાવવું વર્જિત છે, તેથી ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીના પાન અવશ્ય નાખવા. ખાસ કરીને સિંહ, કુંભ અને વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમયે સાવધ રહેવું, પણ મંત્રજાપ દ્વારા તેઓ આ દોષને નિવારી શકે છે. આ ગ્રહણ સિંહ અને ધનુ જેવી રાશિઓ માટે અણધાર્યા ધનલાભના યોગ પણ લાવશે. ગ્રહણના કારણે રંગોવાળી હોળી એટલે કે ધૂળેટી 4 માર્ચ 2026ના રોજ રમવી શાસ્ત્રસંમત છે, કારણ કે તે દિવસે વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક હશે. ગ્રહણ પૂર્ણ થયા પછી પવિત્ર સ્નાન કરી સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, સાકર કે ચાંદીનું દાન કરવાથી ચંદ્રદોષ શાંત થાય છે. યાદ રાખજો કે ગ્રહણનો સમય ડરવા માટે નહીં, પણ સિદ્ધિ અને સાધના માટે છે. આ પવિત્ર દિવસોમાં તમારી કરુણા અને ભક્તિ જ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય લાવશે. મિત્રો, આ પવિત્ર યાત્રામાં આગળ વધતા હવે આપણે એ સમજવાનું છે કે આમલકી એકાદશીની રાત્રિ શા માટે સાધકો માટે કોઈ વરદાનથી ઓછી નથી. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે જે રીતે દિવસના સમયે ગૌ સેવાનું મહત્વ છે, તેવી જ રીતે એકાદશીની રાત્રિએ જાગરણ અને મંત્રજાપ કરવાથી મનુષ્યના 7 જન્મોના પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય છે.
જો તમારા જીવનમાં સતત આર્થિક તંગી રહેતી હોય અથવા ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થતો હોય તો આ રાત્રે ભગવાન વિષ્ણુના મધુરાષ્ટકમ અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અત્યંત પ્રભાવશાળી સાબિત થાય છે. આ સમયે બ્રહ્માંડની ઉર્જા એવી હોય છે કે તમારી સાચી પ્રાર્થના સીધી વૈકુંઠ ધામ સુધી પહોંચે છે. ખાસ કરીને જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા છે તેમણે આ રાત્રે તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને 11 પરિક્રમા કરવી જોઈએ. તુલસીમાં સાક્ષાત મા લક્ષ્મીનો વાસ છે અને જ્યારે તમે એકાદશીએ તેમની શરણમાં જાઓ છો ત્યારે દરિદ્રતા તમારા ઘરનો ઉંબરો ઓળંગીને બહાર ચાલી જાય છે. આગળ વાત કરીએ તો 3 માર્ચના રોજ આવનારા ચંદ્રગ્રહણ વિશે જે રહસ્યો છુપાયેલા છે તે જાણવા પણ તમારા માટે અત્યંત જરૂરી છે. જ્યોતિષ વિદ્યા મુજબ જ્યારે ગ્રહણ પૂર્ણિમાના દિવસે લાગે છે ત્યારે તે માનસિક શાંતિને હણી લે છે. પરંતુ જો તમે આ સમયગાળા દરમિયાન ગૌશાળામાં જઈને ગૌમાતાના કપાળ પર તિલક કરી તેમને પલાળેલી ચણાની દાળ અને ગોળ ખવડાવો છો તો ગ્રહણના અશુભ કિરણોની અસર તમારા નસીબ પર પડતી નથી. ઇતિહાસ સાક્ષી છે કે મહાન રાજાઓ અને ઋષિમુનિઓ ગ્રહણના સમયને ડરના બદલે તક તરીકે જોતા હતા. તેઓ જાણતા હતા કે આ સમયે વાતાવરણમાં જે શૂન્યાવકાશ સર્જાય છે તેને માત્ર ભક્તિ અને કરુણા દ્વારા જ સકારાત્મકતામાં બદલી શકાય છે. ગૌમાતાની સેવા કરવાથી પૃથ્વી પરના તમામ તીર્થોનું પુણ્યફળ એકસાથે મળે છે અને આ જ કારણ છે કે ગ્રહણકાળમાં ગૌગ્રાસ આપવાનું મહત્વ હજારો ગણું વધી જાય છે. આ સિવાય તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે 2026નું આ વર્ષ પરિવર્તનોનું વર્ષ છે. 17 ફેબ્રુઆરીના સૂર્યગ્રહણ પછી 3 માર્ચનું આ ચંદ્રગ્રહણ પૃથ્વીના વાતાવરણમાં એક મોટી ઉથલપાથલ લાવી શકે છે. શેરબજાર હોય કે સામાજિક પરિસ્થિતિ દરેક જગ્યાએ તેની અસર જોવા મળશે. આવી સ્થિતિમાં તમારી માનસિક સ્થિરતા જ તમારી સૌથી મોટી પૂંજી છે. જે ભક્તો આ એકાદશીથી લઈને હોળી સુધી દરરોજ નિયમિત ગાયની પૂજા કરશે તેમના પરિવાર પર એક એવું સુરક્ષા કવચ બની જશે કે જેને કોઈ પણ તાંત્રિક કે નકારાત્મક શક્તિ ભેદી નહીં શકે. રસોડામાં રાખેલ અનાજ અને પાણીને શુદ્ધ રાખવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં કારણ કે તુલસી એ કુદરતી એન્ટી રેડિયેશનનું કામ કરે છે. યાદ રાખજો કે આ બધી જ વિધિઓ અને ઉપાયો ત્યારે જ ફળ આપે છે જ્યારે તમારી દાનત સાફ હોય અને તમારા મનમાં જીવ માત્ર પ્રત્યે દયા હોય. 3 માર્ચની એ રાત્રિ જ્યારે બ્લડ મૂન આકાશમાં દેખાશે ત્યારે પૃથ્વી પરની પવિત્ર નદીઓ અને ગૌમાતાના શ્વાસમાંથી નીકળતી હવા વાતાવરણને શુદ્ધ રાખવાની કોશિશ કરશે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે આ દૈવીય શક્તિઓ સાથે તમારી ભક્તિને જોડી દેવી. આ વિડીયોમાં જણાવેલો એક એક શબ્દ તમારા કલ્યાણ માટે છે. આ રહસ્યમયી તિથિઓ તમારા જીવનમાં ધન, વૈભવ અને શાંતિનો એવો ધોધ વહાવશે કે તમે ક્યારેય પાછું વળીને જોશો નહીં. પૂર્ણ શ્રદ્ધા સાથે ગૌમાતાના ચરણોમાં વંદન કરી તમારા નવા જીવનની શરૂઆત કરો. મિત્રો, આ આધ્યાત્મિક વિજ્ઞાનના ત્રીજા અને અંતિમ ચરણમાં હવે આપણે એ જાણવાનું છે કે 3 માર્ચના ચંદ્રગ્રહણના મોક્ષ પછી એટલે કે ગ્રહણ ઉતરી ગયા પછી એવી કઈ ભૂલો છે જે તમારે ક્યારેય ન કરવી જોઈએ અને કયા એવા ચિહ્નો છે જે બતાવે છે કે તમારી પૂજા સ્વીકારાઈ ગઈ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગ્રહણના તુરંત બાદ સ્નાન કરવું એ માત્ર શરીરની સફાઈ નથી પણ આત્મા પર લાગેલી ગ્રહણની અશુદ્ધિને દૂર કરવાની વિધિ છે. જો શક્ય હોય તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અને ચપટી હળદર ઉમેરવી જોઈએ જે તમારા ઓરા એટલે કે તેજોવલયને ફરીથી સકારાત્મક ઉર્જાથી ભરી દેશે. આ સમયે કરવામાં આવેલું સફેદ વસ્તુઓનું દાન જેમ કે ચોખા, દૂધ કે ખાંડ સીધી રીતે તમારા ચંદ્રગ્રહણને મજબૂત કરે છે અને જેમના જીવનમાં માનસિક અશાંતિ કે માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા હોય તેમને તુરંત રાહત મળે છે. ગૌમાતા વિશેના રહસ્યોમાં એક અદ્ભુત વાત એ છે કે ગ્રહણ પછી જ્યારે તમે ગાયને તાજી રોટલી અને ગોળ ખવડાવો છો ત્યારે ગાયના શ્વાસમાંથી જે ઊર્જા નીકળે છે તે તમારા ઘરના વાસ્તુદોષને પળવારમાં નષ્ટ કરી દે છે. 2026નું આ વર્ષ ખગોળીય રીતે અત્યંત ભારે છે, તેથી આ સમયે પિતૃઓની પ્રસન્નતા પણ બહુ જરૂરી છે. જો તમે એકાદશીથી લઈને હોળી સુધી ગૌમાતાની સેવા કરો છો તો તમારા પિતૃઓ જે તૃપ્ત નથી થયા તેઓ પણ તમને આશીર્વાદ આપીને વૈકુંઠ તરફ પ્રયાણ કરે છે. પિતૃઓના આશીર્વાદ વગર કોઈ પણ વ્યક્તિ કરોડપતિ કે સફળ બની શકતું નથી અને આ 3 માર્ચનો સમય એ આશીર્વાદ મેળવવાનો રાજમાર્ગ છે. ગ્રહણ પછી જ્યારે આકાશ નિર્મળ થાય ત્યારે ભગવાન વિષ્ણુના ઓમ નમો નારાયણ મંત્રનો 108 વાર જાપ કરવાથી અટકેલી લક્ષ્મી ફરીથી તમારા ઘર તરફ ખેંચાઈ આવે છે.
તમારે એ પણ સમજવું પડશે કે આ વખતની રંગભરી એકાદશી અને ચંદ્રગ્રહણનો સંયોગ આપણને એ શીખવે છે કે જીવનમાં ગમે તેટલો અંધકાર આવે પણ જો તમારી પાસે ધૈર્ય અને ભક્તિ હોય તો તમે ફરીથી પૂર્ણિમાના ચંદ્રની જેમ ચમકી શકો છો. જે લોકો વ્યવસાયમાં વારંવાર નિષ્ફળ જાય છે અથવા જેમની પર કોઈની ખરાબ નજર છે તેમણે આ ગ્રહણ પછી પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ગોબર અને હળદરથી સ્વસ્તિક બનાવવું જોઈએ. આ ચિહ્ન તમારા ઘર માટે રક્ષણ કવચનું કામ કરશે. 4 માર્ચની એ સવાર જ્યારે તમે હોળીના રંગોથી એકબીજાને વધાવશો ત્યારે તે માત્ર રંગો નહીં હોય પણ ગ્રહણના અંધકાર પછી આવેલા વિજયનો ઉત્સવ હશે. હિન્દુ નવવર્ષની આ પૂર્વ સંધ્યાએ તમે જે પણ સંકલ્પ લેશો તે ચોક્કસપણે પૂરો થશે. યાદ રાખજો કે બ્રહ્માંડ ક્યારેય કોઈની મહેનત અને સાચી ભક્તિને એળે જવા દેતું નથી. 3 માર્ચની એ રાત્રિ તમારા અંધકારમય ભૂતકાળને ભૂંસીને એક ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપવા જઈ રહી છે. ગૌમાતાના ચરણોની ધૂળ તમારા મસ્તક પર લગાવીને આ નૂતન વર્ષની શરૂઆત કરજો. તમારી વાણીમાં સૌમ્યતા અને હૃદયમાં પવિત્રતા રાખશો તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધતા રોકી નહીં શકે. આ વિડિયોના 3 ભાગમાં જે જ્ઞાન અને ઉપાયો જણાવ્યા છે તે માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે. જે ભક્ત આ માર્ગ પર ચાલશે તેના ઘરે ક્યારેય સુખ, શાંતિ અને સમૃદ્ધિની કમી નહીં રહે. મહાદેવ અને શ્રી લક્ષ્મીનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. આ જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી પુણ્યના સહભાગી બનજો. મિત્રો, આ રહસ્યમય યાત્રાના ચોથા અને સૌથી મહત્વના પડાવમાં હવે આપણે એ સમજવાનું છે કે જ્યારે 3 માર્ચની એ રાત્રે ચંદ્રગ્રહણ મધ્ય અવસ્થામાં હશે ત્યારે બ્રહ્માંડમાં એક વિશિષ્ટ શૂન્યાવકાશ સર્જાય છે. આ એ જ ક્ષણ છે જેને પ્રાચીન ઋષિમુનિઓ સિદ્ધિકાળ કહેતા હતા. આ સમયે જો તમે તમારા ઘરના મંદિરમાં એકાંતમાં બેસીને માત્ર પોતાના શ્વાસ પર ધ્યાન ધરો અને મનમાં ઓમ નાદનો જાપ કરો તો તમારા શરીરના 7 ચક્રો જાગૃત થઈ શકે છે. ગ્રહણના આ કલાકો દરમિયાન વાતાવરણમાં જે ભારેપણું હોય છે તેને દૂર કરવા માટે રસોડામાં રાખેલા અનાજ પર કાળા તલ છાંટવા જોઈએ, જે નકારાત્મક તરંગોને શોષી લેવાનું કામ કરે છે. ખાસ કરીને જે લોકોના કામ છેલ્લી ઘડીએ અટકી જાય છે તેમના માટે આ ગ્રહણકાળમાં એક સૂકા નારિયેળનો પ્રયોગ વરદાન સમાન છે. એક નારિયેળ લઈ તેને તમારા માથા પરથી 7 વાર ઉતારી ગ્રહણના મોક્ષ પછી તેને વહેતા જળમાં પધરાવવાથી અથવા ગૌશાળામાં દાન કરવાથી તમારા જીવન પર આવેલી કોઈ પણ મોટી આફત પળવારમાં ટળી જાય છે. આગળ વધતા એ પણ જાણવું જરૂરી છે કે ગ્રહણના 24 કલાક પછીનો સમય તમારા આર્થિક રોકાણ અને નવા આયોજન માટે અત્યંત પવિત્ર બની જાય છે. જે લોકો કર્જમાં ડૂબેલા છે તેમણે 4 માર્ચના દિવસે ગાયને પલાળેલી ચણાની દાળ અને ગોળ ખવડાવતી વખતે પોતાના મનમાં દેવામુક્તિનો સંકલ્પ કરવો જોઈએ. ગૌમાતાના ગળામાં રહેલી જે સૂર્યકેતુ નાડી છે તે ગ્રહણ પછીની શુદ્ધ ઊર્જાને પકડીને તમારા જીવનમાં ધનનો પ્રવાહ શરૂ કરી દે છે. ઇતિહાસ સાક્ષી છે કે છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષો પણ કુદરતના આવા પરિવર્તનોને સમજીને પોતાની રણનીતિ ઘડતા હતા. તમારે પણ તમારા જીવનના સંગ્રામમાં વિજયી બનવા માટે આ જ્યોતિષીય ઘટનાનો સકારાત્મક ઉપયોગ કરવાનો છે. આ 2026નું વર્ષ એવા લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે જેઓ કુદરતના સંકેતોને ઓળખીને વિનમ્રતાથી ગૌસેવામાં લાગેલા રહેશે. યાદ રાખજો કે 3 માર્ચની એ રાત્રિ માત્ર આકાશની ઘટના નથી પણ તમારા આત્માના શુદ્ધિકરણની રાત્રિ છે. જેવી રીતે સમુદ્ર મંથન પછી હળાહળ વિષ નીકળ્યું હતું અને ત્યારબાદ જ અમૃતની પ્રાપ્તિ થઈ હતી, તેવી જ રીતે આ ગ્રહણ તમારા જીવનની તમામ નકારાત્મકતાને વિષની જેમ ખેંચી લેશે અને હોળીના પવિત્ર પર્વથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું અમૃત વહેવા લાગશે. આ વિડિયોના 4 ભાગમાં મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે કોઈ સામાન્ય માહિતી નથી પણ હજારો વર્ષોના અનુભવોનો નિચોડ છે. તમારી મહેનત અને આ આધ્યાત્મિક ઉપાયોનો સંગમ તમને સફળતાના એવા શિખરે લઈ જશે કે જ્યાંથી દુનિયા તમને આદરથી જોશે. આ બધી જ વાતોને હૃદયમાં ઉતારી લેજો અને આ શક્તિશાળી રાત્રિનો ભરપૂર લાભ ઉઠાવજો. મહાદેવ અને ગૌમાતાની અસીમ કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે.
મિત્રો, 3 માર્ચની આ રહસ્યમયી રાત્રિના 5મા અને અંતિમ ચરણમાં હવે આપણે એ સમજવાનું છે કે જ્યારે ગ્રહણનો પ્રભાવ ઓછો થાય છે ત્યારે પૃથ્વી પર એક નવી ઊર્જાનો જન્મ થાય છે. આ એ સમય છે જ્યારે મનુષ્યએ પોતાનું જૂનું નકારાત્મક વલણ ત્યાગીને એક નવો સંકલ્પ લેવો જોઈએ. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ગ્રહણના મોક્ષ પછી જો કોઈ વ્યક્તિ શુદ્ધ ભાવથી સફેદ વસ્તુઓનું દાન કરે છે તો તેને 100 યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. ખાસ કરીને ચોખા, સાકર કે કપૂરનું દાન આ દિવસે અક્ષય ફળ આપનારું માનવામાં આવે છે. આ દાન કરતી વખતે મનમાં એવો ભાવ રાખજો કે તમારા જીવનનો અંધકાર આ દાનની સાથે જ વિદા થઈ રહ્યો છે. ગૌમાતા વિશે જે રહસ્યો મેં તમને અગાઉ જણાવ્યા તેમાં એક વાત ખાસ નોંધી લેજો કે ગ્રહણ પછી ગાયના સ્પર્શ માત્રથી તમારા શરીરમાં રહેલા અસાધ્ય રોગોમાં રાહત મળવાની શરૂઆત થાય છે. ગાયની પીઠ પર હાથ ફેરવવાથી બ્લડ પ્રેશર અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ દૂર થાય છે, જે વિજ્ઞાન આજે સ્વીકારી રહ્યું છે, પણ આપણા ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલાં જાણી ચૂક્યા હતા. આગળ વાત કરીએ તો આ 2026નું વર્ષ અને ખાસ કરીને આ હોળીનો પર્વ તમારા પરિવાર માટે લક્ષ્મીજીના સ્થાયી વાસનો અવસર લાવ્યું છે. ગ્રહણ પછીના 21 દિવસો દરમિયાન જો તમે તમારા ઘરના ઉંબરા પર દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવશો તો તમારા ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ કે મોટી દુર્ઘટનાનો ભય નહીં રહે. ચંદ્રગ્રહણના કારણે જે માનસિક અશાંતિ સર્જાય છે તેને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ ભગવાન શિવની આરાધના છે. શિવજીના મસ્તક પર બિરાજમાન ચંદ્ર જ્યારે ફરી નિર્મળ થઈને ચમકશે ત્યારે તે તમારા નસીબમાં રહેલી દરિદ્રતાને હંમેશા માટે ભૂંસી નાખશે. જે ભક્તો આ વિડીયોના 5 ભાગમાં બતાવેલા ઉપાયોને પૂરી શ્રદ્ધાથી અનુસરશે તેમના માટે આવનારો સમય કોઈ સુવર્ણ યુગથી ઓછો નહીં હોય. આ સ્ક્રિપ્ટ માત્ર શબ્દો નથી પણ તમારા ભાગ્યને જગાડવાની એક ગુપ્ત ચાવી છે. યાદ રાખજો કે જ્યારે તમે બીજાનું ભલું કરો છો ત્યારે કુદરત તમારું ભલું કરવામાં કોઈ કમી રાખતી નથી. 3 માર્ચની એ રાત્રિ તમારા અંધકારમય ભૂતકાળને ભૂંસીને એક તેજસ્વી ભવિષ્યની ભેટ આપવા જઈ રહી છે. આ વિડીયોની જાણકારીને માત્ર તમારા સુધી સીમિત ના રાખતા તેને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી અને બીજાના આંસુ લૂછવાથી જ સાચું પુણ્ય મળે છે. ગૌ માતાના ચરણોમાં રહીને આ નૂતન વર્ષની ઉજવણી કરજો અને વિશ્વાસ રાખજો કે મહાદેવ અને શ્રીહરિ વિષ્ણુની અસીમ કૃપા તમારા ઘર પર સદાય વરસતી રહેશે. મિત્રો, 3 માર્ચની આ રહસ્યમયી રાત્રિના 6થા ભાગમાં આપણે એ ઊંડા વિજ્ઞાનને સમજવાનું છે જે સીધું તમારા ઘરની ઊર્જા અને રસોડાની પવિત્રતા સાથે જોડાયેલું છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ચંદ્રગ્રહણની સીધી અસર પૃથ્વી પરના જળ અને અન્ન પર પડે છે. તેથી આ સમયે રસોડામાં રાખેલી વસ્તુઓની જાળવણી અત્યંત આવશ્યક છે. સૂતક કાળ શરૂ થાય ત્યારથી જ દૂધ, દહીં અને પીવાના પાણીમાં તુલસીના પાન અથવા કુશ નામનું ઘાસ નાખી દેવું જોઈએ, જે ગ્રહણના નકારાત્મક વિકિરણોને શોષી લે છે અને ખોરાકને દૂષિત થતા બચાવે છે. આ માત્ર ધાર્મિક માન્યતા નથી પણ એક પ્રાચીન વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે આપણા ઋષિમુનિઓએ વાતાવરણની અશુદ્ધિથી બચવા માટે આપી હતી. ખાસ કરીને જે ઘરમાં નાના બાળકો અથવા વૃદ્ધો છે તેમણે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, જેથી ગ્રહણ પછી પણ ઘરનું આરોગ્ય જળવાઈ રહે. આગળ વાત કરીએ તો ગ્રહણના સમયે જ્યારે આકાશમાં ચંદ્રમા રાહુના પ્રભાવમાં હોય છે ત્યારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને ગંગાજળના મિશ્રણથી એક સ્વસ્તિક બનાવવું જોઈએ. આ સ્વસ્તિક તમારા ઘર માટે એક અભેદ્ય સુરક્ષા કવચ બની જશે, જે કોઈ પણ બહારની નકારાત્મક શક્તિને ઘરમાં પ્રવેશતા અટકાવશે. ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો છે જ્યારે ગ્રહણકાળમાં સાધકોએ પોતાની આંતરિક શક્તિઓને જાગૃત કરીને અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા હતા. તમારે પણ આ સમયે ભયભીત થવાને બદલે શ્રદ્ધા સાથે ગૌ માતાનું સ્મરણ કરવું જોઈએ. ગૌ માતાના શ્વાસમાં જે પવિત્રતા છે તે વાતાવરણમાં ફેલાયેલા ગ્રહણના ઝેરને અમૃતમાં બદલવાની ક્ષમતા રાખે છે. જો શક્ય હોય તો ગ્રહણ પછીના 24 કલાક સુધી મૌન ધારણ કરવું અથવા બહુ ઓછું બોલવું, કારણ કે આ સમયે તમારી વાણીમાં અદ્ભુત શક્તિ હોય છે અને તમે જે બોલશો તે ફલિત થવાની સંભાવના વધી જાય છે. યાદ રાખજો કે 3 માર્ચની આ રાત્રિ તમારા જીવનમાં જે પરિવર્તન લાવવાની છે તેની શરૂઆત તમારા વિચારોથી થાય છે. ગ્રહણના મોક્ષ પછી તરત જ સ્નાન કરી ઘરના મંદિરમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ, જે ઘરના ખૂણે ખૂણામાં રહેલી નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી દેશે.
આ 2026ના વર્ષનું આ પ્રથમ મોટું ગ્રહણ તમને એ સંદેશ આપે છે કે પરિવર્તન અનિવાર્ય છે, પણ જે લોકો ઈશ્વરના શરણમાં અને ગૌસેવામાં લીન છે તેમને આ પરિવર્તન ક્યારેય નુકસાન પહોંચાડી શકતું નથી. તમારી મહેનત અને આ આધ્યાત્મિક જાગૃતિ જ તમને આવનારા સમયના પડકારો સામે વિજય અપાવશે. આ વિડિયોના આ ભાગમાં જણાવેલી એક વાતને હૃદયમાં ઉતારી લેજો અને આ શક્તિશાળી તારીખનો સદુપયોગ કરી તમારા પરિવારના ભવિષ્યને ઉજ્જવળ બનાવજો. મહાદેવ અને ગૌ માતાની કૃપાથી તમારા જીવનમાં સુખ અને શાંતિનો કાયમી વાસ થશે. મિત્રો, 3 માર્ચની આ રહસ્યમય રાત્રિના 7મા ભાગમાં આપણે એવા સત્યનો સામનો કરવાના છીએ જે આપણા પૂર્વજો અને પિતૃઓ સાથે જોડાયેલું છે. શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે ચંદ્રગ્રહણ અને પૂર્ણિમાનો આ સંયોગ પિતૃલોકના દ્વાર પણ ખોલી નાખે છે. જો તમારા પરિવારમાં પ્રગતિ અટકી ગઈ હોય, લગ્ન ન થતા હોય કે સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવતો હોય તો સમજી લેજો કે આ પિતૃદોષનો સંકેત હોઈ શકે છે. 3 માર્ચની આ પવિત્ર રાત્રે જ્યારે ગ્રહણનો પ્રભાવ હોય ત્યારે તમારા પિતૃઓનું સ્મરણ કરીને જો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક જાપ કરો છો તો તમારા પિતૃઓને અત્યંત તૃપ્તિ મળે છે. ગ્રહણ પછી જ્યારે તમે ગૌ માતાને તે એક ગુપ્ત વસ્તુ એટલે કે ગોળ અને કાળા તલ અર્પણ કરો છો ત્યારે તે સીધું તમારા પિતૃઓ સુધી પહોંચે છે અને તેમના આશીર્વાદથી તમારા ઘરની દરિદ્રતા અને કષ્ટ હંમેશા માટે વિદાય લે છે. પિતૃઓ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે રંક પણ રાજા બની શકે છે અને આ 3 માર્ચનો દિવસ એ જ દૈવીય આશીર્વાદ મેળવવાનો રાજમાર્ગ છે. આગળ વાત કરીએ તો ગ્રહણના મોક્ષ પછીના 21 દિવસ તમારા જીવન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આ 21 દિવસો દરમિયાન જો તમને અચાનક સપનામાં સફેદ ગાય દેખાય અથવા સવારે ઉઠતાની સાથે જ કોઈ પવિત્ર મંત્રનો નાદ સંભળાય તો સમજી લેજો કે બ્રહ્માંડની શક્તિઓ તમારા પક્ષમાં કામ કરી રહી છે. આ સમયગાળામાં કોઈ પણ નવો વ્યવસાય કે મોટું રોકાણ કરતા પહેલા તમારા વડીલોના આશીર્વાદ જરૂર લેવા, કારણ કે ગ્રહણ પછી વડીલોની વાણીમાં સાક્ષાત ઈશ્વરનો વાસ હોય છે. ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે કે જ્યાં મહાપુરુષોએ ગ્રહણકાળના સંયમ અને તપ દ્વારા અશક્ય વિજય પ્રાપ્ત કર્યા હતા. તમારે પણ આ 2026ના વર્ષના આ મહાન ખગોળીય પરિવર્તનને એક તક તરીકે જોવાનું છે. ગૌ માતાના ચરણોમાં જે પવિત્ર ધૂળ છે તેને જો તમે ગ્રહણ પછી તમારા કબાટ કે તિજોરીમાં લગાવો છો તો ત્યાં ક્યારેય લક્ષ્મીની અછત નહીં સર્જાય. યાદ રાખજો કે 3 માર્ચની આ રાત વીતી ગયા પછી પણ તેની અસર વાતાવરણમાં લાંબા સમય સુધી રહેતી હોય છે. એટલે જ આ સમય દરમિયાન તમારી વાણીમાં સૌમ્યતા અને હૃદયમાં પરોપકારની ભાવના રાખવી અત્યંત જરૂરી છે. જે લોકો અન્યની મદદ કરે છે અને અસહાય જીવોની સેવા કરે છે તેમને ગ્રહણનો કોઈ પણ અશુભ પ્રભાવ સ્પર્શી શકતો નથી. આ વિડીયોના 7 ભાગમાં મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે હજારો વર્ષોની તપસ્યા અને અનુભવોનો નિચોડ છે. તમારી શ્રદ્ધા જ તમારી સૌથી મોટી શક્તિ છે અને ગૌમાતાના આશીર્વાદ એ જ તમારી સૌથી મોટી પૂંજી છે. આ પવિત્ર સંદેશને લોકો સુધી પહોંચાડીને તમે પણ પુણ્યના સહભાગી બની શકો છો. મહાદેવ અને શ્રી લક્ષ્મીનારાયણની કૃપા તમારા ઘર પર હર હંમેશ વરસી રહે અને તમારા જીવનમાં સુખ શાંતિનો નવો સૂર્યોદય થાય તેવી અંતરની પ્રાર્થના. મિત્રો, 3 માર્ચની આ રહસ્યમય રાત્રિના 8મા ભાગમાં આપણે એ જાણવાનું છે કે જ્યારે આખું જગત ગ્રહણના ભયથી ડરેલું હોય ત્યારે એક જાગ્રત ભક્ત કેવી રીતે તે સમયનો ઉપયોગ પોતાની ઉન્નતિ માટે કરી શકે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ચંદ્રગ્રહણના સમયે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખીને માત્ર સકારાત્મક વિચારો કરે છે તેના જીવનમાં અણધાર્યા પરિવર્તનો આવવાની શરૂઆત થઈ જાય છે. આ સમયે તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે સરસવના તેલનો એક દીવો પ્રગટાવવો જોઈએ જે નકારાત્મક તરંગોને શોષી લેવાનું કામ કરે છે. ખાસ કરીને જે લોકોના વ્યવસાયમાં વારંવાર નુકસાન જાય છે અથવા જેમના ઘરમાં બીમારીઓ પીછો નથી છોડતી તેમના માટે આ ગ્રહણકાળની મધ્ય અવસ્થામાં કરવામાં આવેલો મહામૃત્યુંજય મંત્રનો જાપ એક અભેદ્ય રક્ષા કવચ સમાન સાબિત થાય છે. આગળ વાત કરીએ તો ગ્રહણના 24 કલાક પછીનો સમય તમારા ભાગ્યના નિર્ધારણ માટે અત્યંત મહત્વનો છે. આ સમયગાળામાં જો તમને રસ્તામાં અચાનક ગાયના દર્શન થાય અથવા ગાય તમારી સામે આવીને ઊભી રહે તો સમજી લેજો કે બ્રહ્માંડનો આ તમારા માટે મોટો સંકેત છે કે તમારી મુશ્કેલીઓનો અંત નજીક છે. ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો છે જ્યારે ગ્રહણ પછી લોકોનું નસીબ રાતોરાત પલટાઈ ગયું હતું અને તેની પાછળનું એક જ રહસ્ય હતું ગૌ સેવા અને અતૂટ શ્રદ્ધા. ગૌ માતાના નેત્રોમાં જે તેજ છે તે તમારા જીવનના અંધકારને મિટાવવાની તાકાત રાખે છે. 3 માર્ચની આ રાત્રે જ્યારે બ્લડ મૂન આકાશમાં દેખાશે ત્યારે પૃથ્વી પરના તમામ જળાશયો અને પવિત્ર ગૌશાળાઓમાં એક વિશેષ ઉર્જાનો સંચાર થશે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે આ શક્તિશાળી ઉર્જા સાથે તમારી ભક્તિને
શક્તિને જોડી દેવાની છે. યાદ રાખજો કે 2026નું આ વર્ષ પરિવર્તનનું વર્ષ છે અને આ ચંદ્રગ્રહણ એ પરિવર્તનની શરૂઆત છે. જે લોકો વિનમ્ર રહીને કુદરતના આ નિયમોનું પાલન કરશે તેમને કરોડપતિ બનતા કે સફળ થતા દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. આ વિડીયોના 8 ભાગમાં મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે હજારો વર્ષોના શાસ્ત્રોનો નિચોડ છે. તમારી મહેનત અને આ આધ્યાત્મિક ઉપાયોનો સંગમ તમને સફળતાના એવા શિખરે લઈ જશે કે જ્યાંથી દુનિયા તમને આદરથી જોશે. આ માહિતીને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી દરેક ભક્ત આ મહાસંયોગનો લાભ લઈ શકે. મહાદેવ અને ગૌ માતાની અસીમ કૃપા તમારા ઘર પર સદાય વરસી રહે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને અખૂટ સમૃદ્ધિનો વાસ થાય તેવી અંતરની પ્રાર્થના. મિત્રો, 3 માર્ચની આ અલૌકિક રાત્રિના 10મા ભાગમાં આપણે એવા રહસ્યની વાત કરવાના છીએ જે સીધું તમારા ઘરના વાસ્તુ અને સુખ શાંતિ સાથે જોડાયેલું છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ચંદ્રગ્રહણના સમયે પૃથ્વીના વાતાવરણમાં જે ઊર્જા વહે છે તે તમારા ઘરના ઉંબરા પર સૌથી વધુ કેન્દ્રિત થાય છે. આ એ જ કારણ છે કે આપણા પૂર્વજો ગ્રહણકાળમાં ઘરના મુખ્ય દ્વારને પવિત્ર રાખવા પર આટલો ભાર મૂકતા હતા. 3 માર્ચની આ રાત્રે જ્યારે ગ્રહણનો મધ્ય સમય હોય ત્યારે તમારા ઘરના ઉંબરા પર ચપટી મીઠું અને થોડી રાઈ મૂકી દેવી જોઈએ, જે નકારાત્મક તરંગોને શોષી લેવાનું કામ કરે છે અને તમારા પરિવારને કોઈ પણ પ્રકારની આકસ્મિક આફતથી બચાવે છે. ખાસ કરીને જે લોકોના ઘરમાં નાની નાની વાતે ઝઘડા થાય છે અથવા જેમના મનમાં અશાંતિ રહે છે તેમના માટે આ ગ્રહણકાળ એક માનસિક શુદ્ધિકરણનો સુવર્ણ અવસર છે. આગળ વાત કરીએ તો ગ્રહણના મોક્ષ પછી એટલે કે જ્યારે ચંદ્રમા સંપૂર્ણપણે મુક્ત થાય ત્યારે તમારે ગૌશાળામાં જઈને ગૌ માતાના ચરણોની ધૂળ લાવવી જોઈએ અને તેને તમારા ઘરના મુખ્ય દ્વાર પર છાંટવી જોઈએ. આ પ્રક્રિયાથી તમારા ઘરમાં રહેલા તમામ દોષો હંમેશા માટે શાંત થઈ જશે અને લક્ષ્મીજીના આગમનનો માર્ગ મોકળો થશે. ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો છે જ્યારે મહાન જ્યોતિષીઓએ ગ્રહણ પછીના આ સમયને કર્મની સફાઈ કરવાનો શ્રેષ્ઠ સમય ગણાવ્યો હતો. 2026નું આ વર્ષ એવા લોકો માટે વરદાન સાબિત થશે જેઓ કુદરતના આ સંકેતોને સમજીને પોતાની અંદર નમ્રતા અને ભક્તિ જાળવી રાખશે. ગ્રહણની રાત્રે જ્યારે આકાશમાં અંધકાર અને પ્રકાશની રમત ચાલતી હોય ત્યારે તમારા મનમાં માત્ર જગત કલ્યાણની ભાવના રાખજો, કારણ કે તે સમયે તમારો એક સાચો વિચાર લાખો મંત્રો જેટલું ફળ આપવાની ક્ષમતા રાખે છે. યાદ રાખજો કે 3 માર્ચની આ તારીખ તમારા જીવનના ઇતિહાસમાં એક એવો વળાંક લાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. ગૌ માતાના આશીર્વાદ અને તમારી અતૂટ શ્રદ્ધા જ તમને કાળના પંજામાંથી પણ સુરક્ષિત રાખશે. આ 10મા ભાગનો સૌથી મોટો સંદેશ એ છે કે જેની પાસે શુદ્ધ મન અને સાચું કર્મ છે તેને આ બ્રહ્માંડની કોઈ શક્તિ નુકસાન નહીં પહોંચાડી શકે. તમારી મહેનત અને આ આધ્યાત્મિક જાગૃતિ જ તમને સફળતાના એવા ઉચ્ચ શિખરે લઈ જશે કે જ્યાંથી તમે આખા જગતને પ્રકાશ આપી શકશો. આ બધી જ વાતોને હૃદયના ઊંડાણમાં ઉતારી લેજો અને આ શક્તિશાળી રાત્રિનો ભરપૂર લાભ ઉઠાવજો. મહાદેવ અને ગૌ માતાની અસીમ કૃપા તમારા ઘર પર સદાય વરસી રહે અને તમારા જીવનમાં અખૂટ ધન, સુખ અને શાંતિનો વાસ થાય તેવી અંતરની પ્રાર્થના. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.